મંડે માર્ક ફીફા 2026 રાજીવ મણિયારના પ્રણામને જય જીનેન્દ્ર. વર્ષ 2026 હંમેશા યાદ રહેશે. કેમ? કારણ કે સ્પેને ફૂટબોલ જગતને ફરી એકવાર લાલ રંગ આપ્યો. 19 જુલાઈ 2026ના રોજ વિશ્વભરના લાખો ચાહકોની સામે સ્પેને ફીફા વર્લ્ડ કપની ફાઇનલની અંદર આર્જેન્ટિનાને 1-0 હરાવી અને ફૂટબોલની સૌથી પ્રખ્યાત ટ્રોફી જીતી હતી. અંતિમ વિસલ વાગ્યા પછી પત્રકારોએ કોચ અને ખેલાડીઓને એક જ પ્રશ્ન પૂછ્યો: સ્પેન ચેમ્પિયન કેવી રીતે બન્યું? જવાબ એક જ હતો, અને એ પણ સરળ, કે સ્પેન એક ટીમ તરીકે રમ્યા હતા. એક સુપરસ્ટાર પર નિર્ભર થઈ અને તેનાથી વિપરીત આ ટીમે દરેક સ્પેનિશ ખેલાડી તેની ભૂમિકા જાણતો હતો. ડિફેન્ડર્સ એકબીજાનું રક્ષણ કરતા, મિડફિલ્ડર્સ લઈને નિયંત્રિત કરતે રહેતા, અને ફોરવર્ડર્સ જે હતા એ સતત દબાણ કરતા. જ્યારે એક ખેલાડી ભૂલ કરે ને, ત્યારે બીજો ખેલાડી તેને કવર કરીને સાચવી લેતો. ટીમના કોચ પણ ઘણીવાર તેમને એક જ વસ્તુ કહેતા કે જર્સીની આગળનો ભાગ છે ને એ વધારે મહત્વનો છે ન કે પાછળનો ભાગ. આ ફિલસૂફી દરેક ખેલાડીઓએ સંપૂર્ણપણે પોતાની અંદર ઉતારી લીધી અને સ્વીકારી લીધી હતી. સ્પેનની આ જીત ઉપરથી છે ને આપણે ઘણા બધા પાઠો શીખી શકીએ એમ છે. તો ચાલો, પહેલો પાઠ: ટીમ વર્ક એ વ્યક્તિગત પ્રતિભાને હરાવી દે છે. પ્રતિભાશાળી વ્યક્તિ હોય ને તો એ રમત જીતી શકે, પરંતુ જો એક સંયુક્ત ટીમ હોય ને તો એ ચેમ્પિયનશિપ જીતી શકે. તો જીવનનો પાઠ કયો? તો કે પહેલો, શાળા, કુટુંબ, વ્યવસાય અથવા સોસાયટીની અંદર જો લોકો સાથે હળીમળીને કામ કરે ને તો સફળતા ઝડપથી મળે. બીજું, સુસંગતતા પ્રસંગોપાત તેજસ્વીતા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. સ્પેનની દરેક મેચમાં તમે જુઓ ને તો ચમત્કારોની કોઈ જરૂરત જ નહોતી. તેઓ વારંવાર એક જ સરખું અને સરસ પ્રદર્શન કર્યું હતું. તો આના ઉપરથી જીવનનો પાઠ બીજો, કોઈક વાર મહેનત કરવા કરતા છે ને નાના નાના દૈનિક પ્રયાસો કરવા જરૂરી છે. ત્રીજો, દબાણ હેઠળ શાંત રહો. નોકઆઉટ મેચની અંદર સ્પેન જો દબાણમાં આવી ગયું હોત ને, ગભરાઈ ગયું હોત ને, તો કદાચ એ લોકોની જીતવાની તક બધી નષ્ટ કરી નાખ. એના બદલે તે લોકો શાંત રહ્યા અને કામ કરતા રહ્યા. તો ત્રીજો જીવનનો પાઠ છે કે પરીક્ષા હોય, ઇન્ટરવ્યૂ હોય કે પડકારો હોય, તે દરમિયાન જો શાંત વિચારસરણીથી તમે વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેના તરફ એ તમને દોરી જાય છે. ચોથો, પ્રક્રિયા પર વિશ્વાસ કરો. મેચ મુશ્કેલ હતી, પણ સ્પેને તેની વ્યૂહરચના જે નક્કી કરી હતી તેનું પાલન કર્યું. ચોથો જીવનનો પાઠ: સફળતા ભાગ્યે જ રાતોરાત મળે છે. જો તમે તમારી તૈયારીઓ પર વિશ્વાસ રાખો અને આગળ વધતા રહો તો સફળતા 100% મળશે. પાંચમું, ટીમને તમારી આગળ રાખો. દરેક સ્પેનિશ ખેલાડી એ ટીમની સફળતા માટે પોતાની ટીમને 100% આપી. જીવનનો પાઠ પાંચમો: ફક્ત પોતાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કરતા બીજાઓને મદદ કરવાથી વધારે સારી સફળતાઓ મળે છે. છઠ્ઠો, દરેક અવરોધમાંથી શીખો. દરેક પ્રતિસ્પર્ધીએ એક નવો પડકાર રજૂ કર્યો અને સ્પેને તેને અનુકૂળતા બી સાધી. જીવનનો પાઠ છઠ્ઠો, કે સમસ્યાઓ એ અવરોધો નથી, એ તમને મજબૂત અને વધુ સમજદાર બનવાની તકો આપે છે. ફૂટબોલ અને જીવનમાં ટ્રોફી તે લોકો દ્વારા જીતવામાં આવે છે જે લોકો સાથે હળીમળીને કામ કરે છે, મુશ્કેલ સમયમાં ધીરજ રાખે છે અને ક્યારેય એક ધ્યેયમાં વિશ્વાસ રાખવાનું બંધ કરતા નથી. 2026માં સ્પેનની જેમ આપણે પણ બધા ચેમ્પિયન બની શકીએ, પણ એ એકલા શ્રેષ્ઠતાથી નહીં, પણ એકબીજામાં શ્રેષ્ઠતા લાવીને. મિત્રો, સ્પેન ફીફા 2026નું વર્લ્ડ કપ જીતવાનું કારણ
તેની પાસે નામાંકિત ખેલાડીઓ ન હતા, પણ તે દરેક ટીમ વર્કની અંદર શિસ્ત, વિશ્વાસ અને મોટી પ્રતિબદ્ધતા હતી. ચાલો આવ્યા જ ગુણો આપણે આપણામાં પણ કેળવીએ. એન્ડ મેક યોર માર્ક.